સ્પેશિયલ સન્ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 60 પ્રજ્ઞાચક્ષુઓને અનાજ વિતરણ તથા વિશેષ ભોજન કરાવાયું। વડોદરા શહેરમાં માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના નબળા વર્ગને મદદરૂપ થવાના ઉમદા આશયથી તાજેતરમાં એક વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થા દ્વારા આશરે 60 જેટલા પ્રજ્ઞાચક્ષુ નાગરિકોને તેમના જીવન નિર્વાહ માટે આવશ્યક એવી જીવન જરૂરી અનાજ સામગ્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। દર મહિનાની જેમ આ મહિને પણ આ સંસ્થાએ પોતાની સામાજિક જવાબદારી નિભાવીને આ દ્રષ્ટિહીન નાગરિકોને આધાર પૂરો પાડવાના પ્રશંસનીય પ્રયાસ કર્યો છે। અનાજ વિતરણના કાર્યક્રમ સાથે જ એક સેવાભાવી દાતા પરિવાર તરફથી તેમના સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે તમામ પ્રજ્ઞાચક્ષુઓ માટે વિશેષ ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શારીરિક રીતે અક્ષમ અને દ્રષ્ટિહીન લોકો સમાજમાં સન્માનભેર પોતાનું જીવન પસાર કરી શકે તે માટે આ સંસ્થા લાંબા સમયથી સતત પ્રયત્નશીલ છે। આ પ્રકારની સહાયથી માત્ર પ્રજ્ઞાચક્ષુઓની પ્રાથમિક જરૂરિયાતો જ સંતોષાતી નથી, પરંતુ સમાજના અન્ય સક્ષમ નાગરિકોને પણ દાન અને સેવાનો માર્ગ અપનાવવાની સાચી પ્રેરણા મળે છે। આગામી દિવસોના કાર્યક્રમો અંગે માહિતી આપતા સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આવતા સપ્તાહે પ્રજ્ઞાચક્ષુ નાગરિકો માટે બગદાણા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ શારીરિક રીતે અક્ષમ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે પુસ્તકો, દફતર અને અન્ય અભ્યાસલક્ષી સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવશે। વધુમાં સંસ્થાએ સમાજના સદ્ધર નાગરિકોને ભાવભીની અપીલ કરી છે કે તેઓ પ્રજ્ઞાચક્ષુઓના રોજિંદા નિર્વાહ અને ઉત્થાન માટે વર્ષભેર ચાલતા આવા વિવિધ સેવા કાર્યોમાં આગળ આવીને યથાશક્તિ સહાય પ્રદાન કરશે। આજે અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે। તો આજે 60 અંધજનોને અનાજની કીટનું વિતરણ કર્યું તથા એક ભાઈની પુણ્યતિથિ છે આજે, તો એમના પરિવાર દ્વારા જમવાનું ને એ વ્યવસ્થા કરવામાં આવી છે અંધજનો માટે। નેક્સ્ટ વીક આ બ્લાઇન્ડ લોકોને બગદાણાનો પ્રવાસ કરાવવાનો છે તથા એના પછી બ્લાઇન્ડના બાળકો જે છે અંધજનોના અને હેન્ડીકેપોના એમના માટે શૈક્ષણિક સહાય, બુક્સ, બેગ અને સ્ટેશનરીનું વિતરણ કરવાનો પણ કાર્યક્રમ કરવામાં આવવાનો છે। જે પણ લોકો જે પણ સહાય કરી શકતા હોય એ લોકોએ આવા લોકોનું સહાય કરવું જોઈએ, કારણ કે એ લોકો કંઈ કરી નથી શકતા, તો આપણા દ્વારા થોડી ઘણી મદદ કરીને એમનું ઘર ચાલી શકે છે। તો આવી રીતે બધાએ મદદ કરતી રહેવું જોઈએ। મિતવા રાવલ। નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે જલારામ મંદિર માજલપુર ખાતે અનાજનું 40થી વધુ કીટોનું વિતરણ કરવામાં આવે છે। જે ઉપરાંત 60થી વધુ અંધ વિકલાંગોને જમવાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। ભવિષ્યના કાર્યક્રમમાં અમારે જુલાઈના અંતમાં અયોધ્યા તથા આ લગભગ મેના અંતમાં સ્કૂલ બેગો તથા બુક્સનું વિતરણ કરવામાં આવશે। ઉપરાંત હવે પછીના જૂનમાં રેનકોટ અને અમ્બ્રેલાનું વિતરણ કરવામાં આવશે। સમાજે આવા કાર્યક્રમોમાં રસ લેવો જોઈએ અને હું એમ નથી કહેતો ધાર્મિક કાર્યક્રમોમાં રસ ના લો, પણ ધાર્મિક કાર્યક્રમો કરતાં આવા કાર્યક્રમોમાં રસ લઈને યોગદાન આપે પોતાનું આર્થિક કે ચીજવસ્તુઓનું, તો અંધ વિકલાંગ પરિવાર સુખી થાય અને એમને પરિવારને એક આશ્રયદાતા મળે। આભાર।